જય ભોળાનાથ બધાને. અને અમે જો અત્યારે વાડીએ આવ્યા છીએ. હમણાં તો વરસાદ હતો એટલે કાંઈ વાડીએ આવતા નહોતા, પણ આજે વરસાદ તો ચાલુ જ છે. તો આ જો અડદની શીંગો આવી ગઈ છે, પણ વહેલા શીંગો આવી એટલે હળવાઈ મળી છે થોડી થોડી. થોડા કપાસના છોડવાય જો અમારે ઓલી બાજુ બધા પડી ગયા છે. અને જો વરસાદ એ બહુ છે, પવન એ બહુ જ આવે છે અમારે અહીંયા. જો આમાં લાટ બધો વરસાદ આવે એમાં બધા છોડવા પડી જાય છે. તુર ને બધું જો પડી ગયું છે. આ જો આમનામ પવન રહે ને તો છોડવા બધા પડી જાય, નકર કપાસ તો બહુ જ સારો છે અમારે. જો એકદમ લીલાછમ જેવા છોડવા છે, પણ પવન કેટલો બધો આવે છે ને વરસાદ એ હારવાર શરૂ છે. અહીંયા શું સોળીએ છે, સોળી જો નાનો એવો છોડવો છે, પણ જો વેલામાં કેટલી બધી સોળી આવી ગઈ છે, લાટ બધી આવી છે. હાવ ઝીણો એવો છોડવો છે. ને અહીંયા જો શીબડાઈ આવી ગયા છે. આમાં જો આ કેવો સારો મોટો બધો વેલો થઈ ગયો છે. અને જો શીબડાઈ છે મોટા મોટા થઈ ગયા. હમણાં કાંઈ આંટો મારવા આવ્યા નહોતા એટલે શીબડા મોટા થઈ ગયા છે. ખાવા લઈ લીધા છે, બહુ મસ્તીના થઈ ગયા છે મોટા મોટા. શીપડા ઘરે લઈ જાય. આ તુર તો શું હાવ વળી ગઈ છે, તુર તો બધી વહી જાય છે. પવન આવે ને એટલે બધા છોડવા વાળી ગઈ છે. શીંગાઈ તે સો બધી હારી એકદમ મસ્તીની થઈ ગઈ છે, લીલી સમની કેવી હારી છે. પણ આ વરસાદ કાંઈ રહેતો નથી, કાંઈ હમણાં આવાતું નથી વાડીએ. આપણે સાસ વાડીએથી વી આવ્યા છીએ અને જો પાવભાજી બનાવી છે, એટલે જો આ કોબી સુધારી નાખી છે, ડુંગળી સુધારી, ટમેટા સુધાર્યા અને આ કોથમરી છે. અને જો આ વાડીએથી એટલા બધા શીભડાઈ લાવ્યા છે. જો મોટા મોટા શીભડાઈ બહુ સારા થઈ ગયા છે, કારણ કે હમણાં વાડીએ ગયા જ નહોતા એટલે શીભડા મોટા થઈ જાય. અને જો આ ભાજી નાખવા લીંબુ લાવ્યા છે. જો આપણે આ ભાજી એકદમ મસ્તીનું આ બધું રીંગણા અને બટેટા કોબી બધું સડી ગયું છે. અને હવે આપણે ભાજી વઘારવી છે. તો જો ભાજી વઘારવાનું આપણે શરૂ કરી દીધું છે. તો જો પહેલા તેલ મૂકી દીધું છે અને હવે આમાં એમાં લસણ ને ડુંગળી ને ટમેટા ને બધું નાખી દઈશું. સડી જાય એટલે ભાજી ભાંગી પછી એમાં નાખી દઈશું. તો જો આ લસણ નાખી દીધું અને લસણ છે, ડુંગળી નાખી દઈશું. ટમેટા નાખી દઈશું. હવે સડે ત્યાં સુધીમાં આપણે ભાજી ભાંગી નાખશું. આપણે આ ભાજીનું બધું આ ડુંગળી ટમેટા ને બધું સડી ગયું છે. તો આ પાવભાજીનો મસાલો છે એ નાખી દેવું અને એમાં ધાણા જીરું ને પછી આ ભાજી જે ઓલી આપણે બાફી નાખેલી છે એ નાખી દઈશું. બધું મિક્સ કરી નાખવું. ભાજી થઈ જાય તૈયાર.
મરચું બાકી હતું, મરચું નાખવાનું છે, મીઠું નાખવાનું છે. મીઠું નાખી દેશું. જો આપણે આ પાવભાજી તૈયાર થઈ ગઈ છે. જો આ ભાજી એકદમ મસ્તીની તૈયાર થઈ ગઈ છે. અને આ જો પાવ થોડાક શેક્યા છે, થોડાક શેક્યા વગરના રાખ્યા છે. અને આપણું આ સલાડ તૈયાર થઈ ગયું છે. કોબી ને ટમેટાને સુધારી નાખ્યું છે. અને આ ચીબડા વાળી એટલે હતા એ સુધાર્યા છે. ને આ થોડાક ડોડા છે. અને રોટલી થોડી કરી છે. કોઈને પાવ ન ભાવે તો રોટલી ખાઈ લે એમ. બધું આપણી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. તો હવે હાલો બધા જમવા.